સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની 84 તાલુકાની પ્રાથમિક શાળા મુકામે ગાંધીનગર સચિવાલય ઉપસચિવ અંડર ફેક્ટરી પ્રોટોકોલ જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ સચિવાલય માનનીય સંકેતસિંહ વાઘેલા સાહેબની અધ્યક્ષતામાં યોજાયો કન્યા કેળવણી મહોત્સવ 2024ના બુધવારના દિવસે સવારે 10 કલાકે ગુજરાત રાજ્ય સરકાર ગાંધીનગર સચિવાલયના સચિવ સંકેતસિંહ વાઘેલા સાહેબની અધ્યક્ષતામાં રાજ્ય સરકારના પરિપત્ર અનુસાર આંગણવાડી બાલવાટિકા અને પહેલા ધોરણના નવા બાળકો માટે કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં તાલુકા પંચાયત 84ના પ્રમુખ શ્રીમતી તૃપ્તિબેન પટેલ, તાલુકા પંચાયતના સદસ્ય તાલુકા મામલેદાર નીરવભાઈ, પ્રથમ નાગરિક શ્રીમતી નર્મદાબેન પટેલ, ગામના ડેપ્યુટી સરપંચ છોટુભાઈ પટેલ, બીઆરસી કોર્ડિનેટર પરેશભાઈ ટંડલ અને બીટ કેળવણી નિરીક્ષણ અને એએમએનએસ કંપનીના કિરણ સિંધા સાહેબ, એનટીપીસી કંપનીના હિતેશભાઈ પટેલ અને મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। આંગણવાડી બાલવાટિકા અને પહેલા ધોરણના પ્રવેશપત્રમાં તમામ બાળકોને આર મિત્તલની પજ સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ તરફથી CSR લીડ સન્માનીય સિંધા સાહેબ તરફથી દરેક બાળકોને દફતર, વોટર બેગ, કંપાસ બોક્સ, નોટબુક, છત્રી, અન્ય જરૂરી શૈક્ષણિક સાધન સામગ્રી અને કીટ પ્રવેશપત્રના તમામ બાળકોને મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવી। રાજ્ય સરકારના સમગ્ર શિક્ષા વિભાગ તરફથી આપવામાં આવેલ વિદ્યાર્થીઓને શિક્ષકો માટેનું સાહિત્ય પણ વિદ્યાર્થી અને શિક્ષકો મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું। સાથે સાથે 1 થી 8 ધોરણના 100% હાજરી ધરાવતા તમામ બાળકોને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા। પ્રાથમિક શાળાના હંમેશા માટે મદદરૂપ થનાર એટીપીસી લિમિટેડ ઇન્ડિયા લિમિટના અધિકારીઓના મહાનુભાવોના વર્ણન સાથે સન્માનપત્ર આપી સન્માનિત કરાયા। વિશેષ રીતે ગામના સરપંચ નર્મદાબેનને, ગામના ડેકોરેટર છોટુભાઈ પટેલ, ગામના વટની હાલ અને તાલુકા પંચાયતના શ્રીમતી પ્રમુખ તૃપ્તિબેન પટેલ પણ દાતા તરીકે સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા। શાળાના મહાકલા ખેલ મહાકુંભ, MS કંપની, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ વગેરે જેવી પરીક્ષા દેખાવો કરનાર બાળકોને પણ પ્રોત્સાહિત ઇનામ આપી અર્પણ કરવામાં આવ્યા। વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા। સચિવાલય ગાંધીનગરના વક્તવ્ય માટે દાતાશ્રીઓના સરકાર તરફથી આભાર વ્યક્ત કર્યો હતો। વાલીઓને વધુ જાગૃત થવા માટે જણાવ્યું હતું। વાલીઓને સૂચનો કરવામાં આવ્યું હતું અને પહેલ પણ કરી હતી। તે સાથે શિક્ષકો પણ બાળકો સાથે કંઈક કરી છૂટવાની ભાવના સાથે પોતાનું કર્તવ્ય નિભાવવાની વાત કરવામાં આવી હતી। વાઘેલા સાહેબ અને માનનીય મામલેદાર સાહેબ, અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। ગાંધીનગર શ્રી પટેલ, શ્રી વાઘેલા સાહેબ દ્વારા શિક્ષકોની દૈનિક નોંધપોથી, એકમ કસોટી, વાર્ષિક કસોટીના ઉત્તરવહી અને પરિણામ પત્રોની રેન્ડમ ચકાસણી કરવામાં આવી હતી। સાથે સાથે વાલીઓ SMCના અધ્યક્ષ સભ્યશ્રીની સાથે મુલાકાત કરી હતી અને પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું આયોજન 84 તાલુકાના નિરીક્ષક અને જૂનાગામ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક મણિભાઈ લાડના અને બીઆરસી કોર્ડિનેટર પરેશભાઈ ટંડેલ સાહેબના માર્ગદર્શન હેઠળ SMC મીટિંગ વાલી મીટિંગ, શિક્ષકોની મીટિંગ કરી પૂર્વ આયોજન કરી આપવામાં આવ્યું। સમગ્ર સંચાલન વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની આભાર વિધિ શાળાના આચાર્ય શ્રીમતી રક્ષાબેન ગુજર દ્વારા કરવામાં આવી। યજ્ઞેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હજીરા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।